नेताजी सुभाष चंद्र बोस ग्राउंड पर डाभेल, घेलवाड़ एवं आटियावाड़ ग्राम पंचायत के संयुक्त उपक्रम से भव्य क्रिकेट टूर्नामेंट का शुभारंभ किया गया। उद्घाटन समारोह उत्साह और जोश के माहौल में संपन्न हुआ, जहां खिलाड़ियों और ग्रामीणों की बड़ी संख्या में उपस्थिति देखने को मिली। इस क्रिकेट टूर्नामेंट में कुल 16 टीमों ने भाग लिया है। आयोजन का उद्देश्य क्षेत्र के युवाओं को खेलों के प्रति प्रेरित करना तथा गांवों में आपसी भाईचारे और खेल भावना को बढ़ावा देना है। उद्घाटन अवसर पर डाभेल ग्राम पंचायत सरपंच हेमाक्षी पटेल एवं जिला पंचायत सदस्य तोरल पटेल, घेलवाड़ ग्राम पंचायत सरपंच हिताक्षी पटेल एवं जिला पंचायत सदस्य अशोक पटेल, आटियावाड़ ग्राम पंचायत सरपंच सुनीता पटेल एवं जिला पंचायत सदस्य एम धनसुख पटेल सहित तीनों ग्राम पंचायतों के पंचायत सदस्य एवं बड़ी संख्या में ग्रामीण उपस्थित रहे। इस दौरान अतिथियों ने खिलाड़ियों से परिचय प्राप्त कर उनका उत्साहवर्धन किया और खेल को जीवन में अनुशासन, एकता एवं सकारात्मक ऊर्जा का माध्यम बताया। टूर्नामेंट के आगामी मुकाबलों को लेकर खिलाड़ियों और दर्शकों में खासा उत्साह देखा जा रहा है। क्रिकेट ग्राउंड सुभाष चंद्र बोस स्टेडियम में डाभेल, आटियावाड़ और घेलवाड़ पंचायत द्वारा इंटर क्रिकेट टूर्नामेंटનું આયોજન કરવામાં આવ્યું છે। એમની ઓપનિંગ સેરેમની આપણા डाभेल અને घेलवाड़ આટિયાવાડના સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું, તેમજ અહીં અમારા તમામ પંચાયતના સ્ટાફો ઉપસ્થિત રહ્યા। આ પંચાયતનો ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો જ છે જે આપણા डाभेल ગામના યુવાનો છે એમાં એકતા, પ્રેમ અને ભાવ જળવાઈ રહે એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે। डाभेल खाते आवेला सुभाषचंद्र बोस स्टेडियम पर क्रिकेट टूर्नामेंटનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં घेलवाड़, डाभेल અને આટિયાવાડ ત્રણ પંચાયતોની 16 ટીમો ક્રિકેટ રમશે। આ સુંદર આયોજન કરવા બદલ હું યુવા મિત્રોનો આભાર માનું છું અને જીગુભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આ સાથ સહકાર આપીને આવા સાથ સહકાર આપે યુવા મિત્રો। તો વારંવાર આપણે રમતગમતના આવા પ્રોગ્રામો કરતા રહીશું। બધી જ ટીમોને મારા બેસ્ટ ઓફ લક। બધી જ ટીમોને કહેવા માંગુ છું કે શાંતિથી અને આનંદના ભાવથી રમત રમજો। આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ ભવ્ય ઓપનિંગ સેરેમનીની ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થઈ, જે તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવાનો ઉદ્દેશ્ય એ જ છે કે યુવાનોમાં ટીમ સ્પિરિટ વિકસે, તેમનામાં આત્મવિશ્વાસ વધે અને ભાઈચારાની ભાવના વધે। એવા આયોજનથી આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। હું આપણા મહામંત્રી એવા જિગ્નેશભાઈનો પણ આભાર માનું છું કે એમણે એમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે। હું તમામ ખેલાડીઓને ફરીથી શુભેચ્છા પાઠવું છું અને તમામ ખેલાડીઓ પોતાના ગામ, પોતાના ટીમ અને પોતાના પરિવારનું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ।